સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ પક્ષ પલટાની મોસમ છે। સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે। આપના 70 જેટલા કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો છે। આપના ખોટા વચનોથી કંટાળી ભાજપ સાથે જોડાયા છે। વિકાસ કાર્યો જોઈને ભાજપ સાથે જોડાવાનો દાવો છે। ચૂંટણી પૂર્વે જ ભંગાણ થતાં જ રાજકીય માહોલ પણ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના 70 જેટલા કાર્યકર્તાઓ હતા। એમની સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। ભારતીય જનતા પાર્ટીના વિકાસની જે રાજનીતિ છે એનાથી પ્રેરાઈને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। બસ વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની છે અને નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે એનાથી પ્રેરાઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસની અનેક યોજનાઓ, સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નીતિન નવીનજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સુંદર મજાના માર્ગદર્શન થકી આજે આ ભારતીય જનતા પાર્ટીના વિકાસવાદ અને રાષ્ટ્રવાદથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીના લગભગ 70 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે। સાથે સાથે આ ખેસ થકી તેઓએ આમાંથી 6 થી 7 લોકો જે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા છે। તો સ્થાનિક